ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં ભાગ નંબર 5 ભાગ નંબર 5 પર જતા પહેલા ભાગ 1 થી 4 ની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રાખું છું જેની તમારે નોંધ લેવી. ભાગ 4 ના અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ની ગણતરી કરેલી છે. હવે ભાગ નંબર 5 ના અંદર પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3 ના અંદર શું છે તે આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર 3 ના અંદર 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. અહીંયા કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5 સમય સંખ્યા શોધવાની છે. તો આન્સર આપીએ. આપણે રીત 1 અને રીત 2 એ બંને રીતે ગણીએ છે. અહીંયા આપણે ડાયરેક્ટ રીત 2 નો જ ઉપયોગ કરીએ કારણ કે રીત 2 ઘણી સહેલી છે. તો આપણે અહીંયા ધારી લેવાનું. ધારો કે n બરાબર 5 છે. ધારી લીધું. જેટલી સંખ્યા શોધવાની છે એને આપણે n ધારી લેવાનું. હવે n વત્તા 1 મુજબ n વત્તા 1 મુજબ ચાલો n કેટલા છે? 5 વત્તા 1 બરાબર 6 મુજબ સામાન્ય સમય સંખ્યાની ગોઠવણી કરતા. સામાન્ય સમય સંખ્યાની ગોઠવણી આપણે કેવી રીતે કરીએ છીએ? તો એક લઈ લઈએ ઉદાહરણ 3/4 ને શું લાવ્યા છે આપણે? n વત્તા 1 6 વડે ગુણતા અને ભાગતા. તેની સામાન્ય સમય સંખ્યા મળી જશે. જો 3/4 ગુણ્યા 6/6 સોરી 3/5 છે ને અહીંયા. તો 3/5 3/5 3/5 એટલે 3 6 18 6 50 30 18/30 અને 3/5 એ બંને સમાન સમય સંખ્યા છે. એવી જ રીતે બીજી સમય સંખ્યા કઈ છે? 4/5 ને ચાલો n+1 શું છે? 6 વડે ગુણતા અને ભાગતા. એને પણ આપણે 6 વડે ગુણી નાખીએ, 6 વડે ભાગી નાખીએ. 4 ગુણ્યા 6 5 ગુણ્યા 6 એટલે એની સમાન સમય સંખ્યા 4 છંકે 24 6 50 30. ઓકે. જો બંને બાજુ છેદ સમાન આવી ગયા છે. હવે 18 અને 24/30 અને 18/30 વચ્ચેની સમય સંખ્યા આપણે લખી દઈએ. સંખ્યા રેખા દ્વારા આપણે સમજી લઈએ પહેલા. તો સંખ્યા રેખા દોરી મેં. હવે આપણે 18/30 થી સ્ટાર્ટ કરીએ. 18/30 19/30 20/30 21/30 22/30 23/30 અને મળશે આપણને 24/30. તો 18/30 અને 24/30 એની વચ્ચેની 5 સમય સંખ્યા મળી. એને આપણે ક્રમમાં લખી દઈએ. તો 18/30 લેસ ધેન 19/30 લેસ ધેન 20/30 લેસ ધેન 21/30 લેસ ધેન 22/30 લેસ ધેન
લેસ ધેન 23 ના છેદમાં 30 લેસ ધેન 24 ના છેદમાં 30. ઓકે, તો હવે 18 ના છેદમાં 30 અને 24 ના છેદમાં 30 ની વચ્ચેની આપણને 5 સમય સંખ્યા મળી ગઈ. તો લખી દઈએ આમ 18 ના છેદમાં 30 અને 24 ના છેદમાં 30 વચ્ચેની સમય સંખ્યા કઈ કઈ થઈ? એક 19 ના છેદમાં 30 છે, 20 ના છેદમાં 30, 21 ના છેદમાં 30, 22 ના છેદમાં 30 અને 23 ના છેદમાં 30 મળે છે. તો ચાલો સૌપ્રથમ આપણે શું કર્યું? જે બે સમય સંખ્યાઓ છે વચ્ચે કેટલી સમય સંખ્યા શોધવાની છે એ મેળવી લીધી. તો અહીંયા 5 સમય સંખ્યા શોધવાની છે. તો n+1 મુજબ કેટલી થાય છે? 6. એટલે સમાન સમય સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ છીએ? 6 વડે ગુણવાનું, 6 વડે ભાગવાનું, 6 વડે ગુણવાનું, 6 વડે ભાગવાનું, એટલે સમાન સમય સંખ્યા મળી જશે. પછી એના વચ્ચેની સમય સંખ્યા મળી જાય છે. તમે નોંધ કરી લો અહીંયા. પ્રશ્ન 4 ના અંદર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો. એટલે વિધાન સત્ય હોય કે અસત્ય આપણે કારણ આપવાનું છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આપણે પહેલા લખી દઈએ પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાને ગોળ નંબર w, જેલર નંબર પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. હવે q સમય સંખ્યાઓ. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના અંદર સમાયેલી છે. બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાના અંદર સમાયેલી છે. બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાના અંદર સમાયેલી છે, બરાબર. પેલા એટલે n એ w નું ઉપગણ છે. આ ઉપગણ દર્શાવવા માટે વપરાય છે. હવે આગળ માહિતી આપીએ. ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા શું લખ્યું છે પહેલા આપણે જોઈ લઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો વિધાન સત્ય છે કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના અંદર સમાયેલી છે. તો લખી દઈએ વિધાન સત્ય છે કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાના અંદર થાય છે. પછી વિધાન નંબર 2 છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણાંક એટલે 0, -1, -2, -3 વાળી સંખ્યા, 1, 2, 3 અસંખ્ય હોય. હવે આ કઈ સંખ્યા થઈ? આપણી પૂર્ણાંક z, બરાબર. હવે પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3. તો અહીંયા શું કહેવા માંગે છે? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા અંદર સમાયેલી છે. તો પૂર્ણ સંખ્યા અંદર બધી ઋણ પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે? તો નથી આવેલી, બરાબર. તો અહીંયા લખી શકીએ વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યામાં ઋણ પ્રાકૃતિક સંખ્યાનો
સમાવેશ થતો નથી. જો નથી એના અંદર ઋણ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલા માટે આ વિધાન લખી દીધું. દરેક પૂર્ણાંક સંખ્યામાં ઋણ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થતો નથી, એટલે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. હવે વિધાન નંબર 3 શું કહેવા માંગે છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે સમય સંખ્યા એટલે p ના છેદમાં q, બરાબર. આ પૂર્ણ સંખ્યા આપણે લખેલી છે હોલ નંબર, તો p ના છેદમાં q, જ્યાં q is not equal to 0. જો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યાના અંદર સમાયેલી છે એવું કહેવા માંગે છે, તો અંશ અને છેદવાળી સંખ્યાઓ એ સમય સંખ્યાના અંદર આવે, તો અહીંયા અંશ અને છેદવાળી સંખ્યા આવશે. જો અહીંયા નથી ને 2 ના છેદમાં 3, 4 ના છેદમાં 5 એવી કોઈ સંખ્યાનો સમાવેશ અહીંયા થતો નથી. પૂર્ણ સંખ્યાના અંદર અંશ અને છેદવાળી સંખ્યાઓ આવતી નથી, તો અહીંયા વિધાન લખી શકાય. વિધાન અસત્ય છે. હવે કારણ શું આપીશું? કારણ કે p ના છેદમાં q, જ્યાં q is not equal to 0 સ્વરૂપે આવતી સંખ્યાનો, જે p ના છેદમાં q સ્વરૂપે આવતી સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. જો અહીંયા સમજ ના પડતી હોય તો આપણે ભાગ નંબર 1 ના અંદર મેં સરસ રીતે માહિતી આપેલી છે, તેના દ્વારા થોડુંક બહુ આ સંખ્યા વિશે જાણકારી લઈ લેશો તો તમને આવા વિધાનોમાં કંઈ પણ તકલીફ નહીં પડે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો વિધાન સત્ય છે, કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના અંદર સમાયેલી છે. હવે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે? અસત્ય. શા માટે? કારણ કે ઋણ પ્રાકૃતિક સંખ્યાઓનો અહીંયા સમાવેશ થતો નથી. પૂર્ણ સંખ્યાના અંદર ઋણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન તદ્દન ખોટું છે. શા માટે? કારણ કે અંશ અને છેદવાળી સંખ્યાનો પૂર્ણ સંખ્યાના અંદર સમાવેશ થતો નથી. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.